નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલ રાહુલ ઉમાનંદ ટ્રાવેલર જર્ની પર। આજે આપણે વડનગર તાલુકાના મઢાસણા ગામની મુલાકાત લઈશું, તો બન્યા રહો અમારી સાથે। મઢાસણા ગામમાં આવી ગયા છીએ અને મઢાસણા ગામ તમે જોઈ શકો છો, ખેતરો અને સરસ મજાનો રસ્તો। અહીંયાથી નજીકમાં ઉંડણી ગામ આવેલું છે અને ત્યાં આપણા સાબરમતી નદી બી જાય છે। તમે જોઈ શકો છો મઢાસણા ગામ, તો બોર્ડ બી તમે જોઈ શકો છો મઢાસણાનું। અને અહીંયા વાડી એક આવેલી છે મઢાસણા ગામની, જ્યાં લગ્ન પ્રસંગ હોય, કોઈ ઉત્સવ હોય તો આ વાડીમાં કરવામાં આવે છે। તો આ મઢાસણા ગામની વાડી તમે જોઈ શકો છો। બહુ જ વિશાળ વાડી અને સરસ વ્યવસ્થાવાળું તમે જોઈ શકો છો। દશરથલાલ ચુનીલાલ જોશી આ વાડી છે। અહીંયાથી સીધા સતલાસણા, આસપા અને મઢાસણાથી આગળ ઉંડણી અને આ મઢાસણા પ્રોપર। મઢાસણાની સ્કૂલ જોઈ શકો છો, હડોલ આસપાસ સીધું જવાય છે અને અહીંયાથી ઉંડણી જવાય। અને આ મઢાસણા ગામ છે, અડધું ગામ બીજી બાજુ બી છે, એ બહુ મોટું ગામ આવેલું છે। ને મઢાસણા ગામનું જોગમાયાનું મંદિર તમે જોઈ શકો છો। તો મઢાસણા ગામની નેર તમે જોઈ શકો છો। વડલો તમે જોઈ શકો છો, કેવો સરસ મજાનો વડલો છે, બાજુમાં કૂવો છે અને સરસ મજાનું મઢાસણા ગામ છે। આજુબાજુમાં બહુ જ બધા ઝાડ છે કણજીના, અને બહુ જ સારું એવું વાતાવરણ છે। તો આપણે મઢાસણા ગામમાં છીએ। તો આપણે જે વર્ષોથી આપણે જે એનું દૂધ પીતા હોય છે, એ ગાયનું દૂધ સારામાં સારું હોય છે, કારણ કે ભેંસો કરતાં ગાયનું દૂધ સારું હોય છે। અને મારે એવી હા નહીં। પછી ગાયના બચ્ચા તમે જોઈ શકો છો। અહીં ચેપનું બચ્ચું છે, ભેંસ છે, પાડી દેવું નાનું બચ્ચું સામે। નાની એવી કુંડી બી તમે જોઈ શકો છો પાણી ભરવાની, જે પાણી પીવડાવવા માટે ભેંસોના હોય છે ને, કે શેડ કરવો જોઈએ અને ખર્ચો કરવો જોઈએ। તો આ જોઈ શકો તમે મીણિયામાંથી બનાવેલું છે, જે ઓછા ખર્ચાથી। અને આ જે બેમ્બુ આવે છે ને, બેમ્બુની લાકડીઓથી અહીંયા બેમ્બુ બનાવેલું છે, શેડ બનાવેલો છે। આ ચાર છે, અહીંયા ભેંસને રહેવા માટેની સુવિધા તમે જોઈ શકો છો। નો બી તમે શેડ બનાવી શકો છો ઓછા ખર્ચે, અને સારો એવો શેડ હોય છે, પાણી બી સીધું જતું રહેતું હોય છે, એટલે ઓછા ખર્ચે બી સારો એવો શેડ બની શકે છે। તો થોડો ઘણો જુગાડ આપણે લગાવવો જોઈએ, જેથી સારો એવો શેડ બની શકે છે ગાયો ભેંસો માટે। કડી પત્તા કહીએ છીએ ને, એનું ઝાડ છે કડી પત્તા, એ પાત્રા બનાવીએ છીએ ને, એનો આ છોડ છે। પછી આ તુલસી છે, શરદી ઉધરસ થઈ હોય ને તો એના માટે। અને આ ગિલોડીનો વેલો છે, જે તમે જોઈ શકો છો।
આ ગુલાબનો છોડ છે, જોઈ શકો છો તમે મીઠા લીમડાના ઘણા બધા છોડા, અમુક મોટા બી થઈ ગયેલા છે મીઠા લીમડાના ઝાડ. તો ગલગોટાનો છોડ તમે જોઈ શકો છો. હાલમાં તો એક જ ગલગોટો આવેલો છે. અને આ સીતાફળીનો ઝાડ છે. હાલમાં સીતાફળી આવેલ નથી. આ લીંબુનું તમે ઝાડ જોઈ શકો છો, નાના એવા લીંબુ બી આવેલા છે. આ છે સરગવાનું ઝાડ છે. સરગવો એ ઘણા રોગોમાં ઉપયોગ થતો હોય છે. હાડકાં, ચામડી માટે ઘણો એવો ફાયદો કરતો હોય છે. ખિસકોલીને અને જોઈ શકો છો, પક્ષીનું નામ આવડતું નથી મને, હોલો હોલો કહેવાય છે. ચોખા ને બધું બીજ ને એવું પડ્યું હોય આ ખિસકોલી ખાય છે. એવું કહેવાય છે કે આના જે પટ્ટા પડેલા છે ને એ ભગવાન રામના હાથ ફેરવવાથી આના પટ્ટા પડેલા. તો ભેંસનું એક ક્યુટ બચ્ચું તમે જોઈ શકો છો. હા દેખો, બહુ મસ્ત બચ્ચું છે. હા હા, આંબાના છોડ છે નાના એવા. પપૈયાનું ઝાડ તમે જોઈ શકો છો. હાલ પપૈયા આવેલા છે પણ થોડા કાચા છે હાલમાં. પાણી બી સારું એવું ક્રિસ્ટલ ક્રિજલ તમે જોઈ શકો છો. તો ખેતરનો તમને નજારો બતાવીએ કે મટાસણા ગામમાં ખેતર કેવું છે. તો ખેતરમાં એરંડા વાયેલા છે. જે એરંડિયું બનતું હોય છે ને, જે આપણે ઘઉં મોવામાં એમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, એ આમાંથી એરંડિયું બનતું હોય છે. અને આ બધા ઝાડ છે ને એ લીંબુ આપણે જે થાય ને એ છે લેબુડીઓના ઝાડ છે. ઉપર અમુક જગ્યાએ બી લીંબુ આવેલા છે. તમને લીંબુ નાના એવા લીંબુ બી દેખાતા હશે. અહીંયા બી સારા એવા લીંબુ આવેલા છે. તો જોઈ શકો છો તમે સરસ મજાનું ખેતર. હાલમાં તો ખેતરમાં કંઈ વાવેલું નહીં મળે, પણ હાલ ચાર ઉગેલી છે ગાય ભેંસો માટે. ગાય ભેંસો માટે લીલો ચારો, સૂકો ચારો, ખોણ એ બધું જરૂરી છે. અને ચોમાસામાં તો સારી એવી ચાર થતી હોય છે, પણ સ્ટોકમાં ખોણ અને ચાર બી રાખવી પડતી હોય છે, સૂકો બી. તો આ તમે જેને આ જે ઘાસ છે ને એમને શેરડી ઘાસ પણ કહેવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. હાલ તો બધા કાપી નાખેલું છે એટલે થોડા ઓછી જ તમને જોવા મળતા હશે, પણ આને શેરડી ઘાસ કહેવાય છે.